નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આજે આપણે બીજા વિડીયો સાથે આવી ગયા છીએ. ધોરણ 10 ચેપ્ટર નંબર 1 છે આપણું, એનું બીજો વિડીયો છે. બીજા વિડીયોની અંદર આપણે જોવાનું છે કે રાસાયણિક પ્રક્રિયાને આપણે કેવી રીતે લખી શકીએ. તો આજે આપણે ચર્ચા કરવાની છે રાસાયણિક પ્રક્રિયાઓ. કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય તો રાસાયણિક સમીકરણનું વર્ણન આપણે કેવી રીતે કરી શકીએ. તો આપણે જે રાસાયણિક પ્રક્રિયાનું વર્ણન કરીએ છીએ એ વર્ણનમાં આપણી પાસે આટલી મેથડ છે. આટલી મેથડનો આપણે ઉપયોગ કરી શકીએ. રાસાયણિક પ્રક્રિયાના વર્ણન માટે આપણે 3 રીતનો ઉપયોગ કરી શકીએ. એમાં પહેલી રીતની વાત કરીએ તો એ છે વાક્ય સ્વરૂપ. વાક્ય સ્વરૂપે આપણે જે વર્ણન કરીએ ને એ વર્ણનની મોટામાં મોટી મર્યાદા એ છે કે આ વર્ણન ઘણું બધું લાંબુ હોય છે. બીજો પ્રકાર આપણને જોવા મળે છે શાબ્દિક સ્વરૂપ. શાબ્દિક સ્વરૂપે આપણે જે રજૂઆત કરીએ છીએ, રજૂઆત આ જે વાક્ય સ્વરૂપ છે એના કરતાં પ્રમાણમાં ટૂંકું હોય છે. અને સૌથી સરળમાં સરળ અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે કહીએ, ટૂંકામાં ટૂંકું રૂપ કહીએ તો એ છે સૂત્ર સ્વરૂપ. તો સૂત્ર સ્વરૂપે આપણે જે રજૂઆત કરીએ છીએ ટૂંકામાં ટૂંકી છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે આટલી બાબતની. આ 3 પ્રકારના જે સમીકરણો છે વાક્ય સ્વરૂપે આપણે એને કેવી રીતે રજૂ કરી શકીએ, શાબ્દિક સ્વરૂપે કેવી રીતે રજૂ કરી શકીએ અને સૂત્ર સ્વરૂપે અથવા તો સંજ્ઞા સ્વરૂપે આને કેવી રીતે રજૂ કરી શકીએ એની આપણે આજે ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ છીએ વાક્ય સ્વરૂપની. વાક્ય સ્વરૂપે આપણે જે છે એ કેવી રીતે રજૂ કરી શકીએ. તો ચલો, વાક્ય સ્વરૂપે આપણે જે વર્ણન કરીએ છીએ એ વર્ણન માટે આપણે ધ્યાનમાં લઈએ પ્રવૃત્તિ નંબર 1.1. તો આપણે જે પ્રવૃત્તિ નંબર 1.1 જે કરેલી એની આપણે વાત કરીએ છીએ. પ્રવૃત્તિ નંબર 1.1ની અંદર આપણે મેગ્નેશિયમની પટ્ટી લીધેલી. તો આ મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવતા હતા. એટલે મેગ્નેશિયમની પટ્ટી, આ મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે. તે દરમિયાન શું થાય છે? નિપજ તરીકે આપણને મેગ્નેશિયમનો ઓક્સાઇડ મળે છે. તો આ મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે અને નિપજ તરીકે આપણને મેગ્નેશિયમના ઓક્સાઇડની અંદર રૂપાંતરિત થાય છે. તો આ જે રજૂઆત છે એ રજૂઆતને આપણે કહીએ છીએ વાક્ય સ્વરૂપ વર્ણન. તો આ વાક્ય સ્વરૂપ વર્ણનની અંદર આપણે આવી રીતે જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયાને વાક્ય સ્વરૂપે રજૂ કરવાની હોય છે. આ વર્ણન સાપેક્ષમાં ખૂબ લાંબુ છે. આપણે આગળ વધીએ શાબ્દિક વર્ણનની અંદર. તો જો આવું લાંબુ વર્ણન આપણે ન કરવું હોય તો આપણી પાસે બીજો ઓપ્શન છે અને એ ઓપ્શન છે શાબ્દિક સ્વરૂપે વર્ણન. તો શાબ્દિક સ્વરૂપે વર્ણનની અંદર શું હોય? તો શાબ્દિક સ્વરૂપે વર્ણનની અંદર તમારે શબ્દ સ્વરૂપે એને રજૂ કરવાનું હોય. દાખલા તરીકે આપણે જે પ્રક્રિયા જોઈ એ પ્રક્રિયાની અંદર આપણે મેગ્નેશિયમની પટ્ટી લેતા હતા. તો મેગ્નેશિયમનો અહીં આપણે લખી નાખ્યો મેગ્નેશિયમ. હવામાંના કોની સાથે પ્રક્રિયા કરતો? તો ઓક્સિજન સાથે. તો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને નિપજ તરીકે આપણને શું મળે છે? તો નિપજ તરીકે આપણને મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો શાબ્દિક સ્વરૂપે જે રજૂઆત કરીએ છીએ એ રજૂઆતમાં આપણે આટલું જ લેવાનું હોય. આ શાબ્દિક સ્વરૂપમાં આ જે એરો છે એ એરો રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે કે આમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. એમાં આપણે આ બાજુ જે દર્શાવેલા છે ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર એને આપણે પ્રક્રિયકો કહીએ છીએ અને જમણી બાજુના જે ભાગ છે એને આપણે નિપજો કહીએ છીએ. આ એરો દર્શાવે છે રાસાયણિક પ્રક્રિયા. તો આને આપણે શબ્દ સ્વરૂપે રજૂ કરવું હોય તો આ મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, અહીં 2 પ્રક્રિયક છે, મેગ્નેશિયમ અને ઓક્સિજન, આ બંને પ્રક્રિયક છે અને મેગ્નેશિયમનો ઓક્સાઇડ જે ઉત્પન્ન થાય છે એ નિપજ છે. પ્રક્રિયકો કોને કહેવાય? પ્રક્રિયક એટલે શું? તો પ્રક્રિયક એટલે રાસાયણિક ફેરફાર અનુભવતો જે પદાર્થ છે એ પદાર્થને આપણે પ્રક્રિયક કહીએ છીએ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ મૂળ હશે અને એ ફેરફાર અનુભવશે એને આપણે પ્રક્રિયક તરીકે ઓળખશું. એટલે પ્રક્રિયક એટલે શું? તો પ્રક્રિયક એટલે રાસાયણિક ફેરફાર અનુભવતો મૂળ પદાર્થ કે જે ઓલરેડી આપણે લીધો હોય એના ઉપર આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ એટલે રાસાયણિક ફેરફાર અનુભવે. દાખલા તરીકે આની આપણે વાત કરીએ તો આ પ્રક્રિયાની અંદર આપણે કયો પદાર્થ લીધો હતો? તો મેગ્નેશિયમ. આ જે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ પ્રક્રિયક છે. અન્ય પ્રક્રિયક વાતાવરણમાંથી આપણને મળ્યો હતો. હવાની હાજરીમાં આપણે સળગાવીએ છીએ તો હવામાંનો ઓક્સિજન છે એ અન્ય પ્રક્રિયક છે. તો આ રાસાયણિક પ્રક્રિયાની અંદર 2 પ્રક્રિયકો છે, એક મેગ્નેશિયમ અને એક ઓક્સિજન. આ 2 પ્રક્રિયકો છે. જ્યારે નિપજની વાત કરીએ તો આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ નિપજ છે. તો નિપજ કોને કહેશું? તો પ્રક્રિયા દરમિયાન જે ઉત્પન્ન થાય. કેવી રીતે ઉત્પન્ન થાય? પ્રક્રિયા દરમિયાન. તો પ્રક્રિયા દરમિયાન જે ઉત્પન્ન થાય તેને નિપજ કહેવાય. નિપજ એક પણ હોઈ શકે અને એક કરતાં વધારે પણ હોઈ શકે, પણ અહીં આ પ્રક્રિયાની અંદર તો જે નિપજ છે એ નિપજ એક જ છે અને એ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ પ્રક્રિયામાં મેગ્નેશિયમ અને ઓક્સિજન એને આપણે પ્રક્રિયક કહીએ છીએ અને નિપજ તરીકે જે ઉત્પન્ન થાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એને આપણે કહીએ છીએ
નિપજ. તો પ્રક્રિયક કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયા અનુભવે તે પદાર્થને પ્રક્રિયક કહેવાય. નિપજ કોને કહેવાય? તો રાસાયણિક પ્રક્રિયા અનુભવ્યા પછી મૂળ પદાર્થનું જેમાં રૂપાંતરણ થાય એને આપણે નિપજ કહીએ છીએ. તો આ પ્રક્રિયક અને નિપજ. ચલો, પ્રક્રિયક અને નિપજની આપણે વાત કરીએ તો પ્રક્રિયકો અહીં પ્રક્રિયકો તરીકે મેગ્નેશિયમ અને ઓક્સિજન છે, નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. પ્રક્રિયા દર્શાવવા માટે આપણે આ એરાનો ઉપયોગ કરીએ છીએ. આ જે એરો છે એ રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે. રાસાયણિક પ્રક્રિયામાં આ જે એરો છે એની ડાબી બાજુ આપણે શું દર્શાવશું? તો એની ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર પ્રક્રિયકો દર્શાવવામાં આવે છે, જ્યારે રાઈટ હેન્ડ સાઈડ ઉપર નિપજ દર્શાવવામાં આવે છે. આ જે એરો છે એ એરો પ્રક્રિયા દર્શાવશે, એની ડાબી બાજુ આપણે પ્રક્રિયક દર્શાવશું, એરાની જમણી બાજુ આપણે શું દર્શાવશું? નિપજ દર્શાવશું. હવે માનો કે પ્રક્રિયક એક કરતાં વધારે છે તો પ્રક્રિયક દર્શાવવા માટે આપણે પ્લસ ચિહ્નનો ઉપયોગ કરશું, અને જો નિપજ એક કરતાં વધારે ઉત્પન્ન થતી હોય તો એ દર્શાવવા માટે પણ આપણે પ્લસ ચિહ્નનો ઉપયોગ કરશું. દાખલા તરીકે માનો કે હું લઉં છું આ રીતે, આ Mg છે, એની આપણે પ્રક્રિયા કરીએ છીએ ઓક્સિજન સાથે. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી આપણને નિપજ તરીકે મળે છે MgO. તો આ નિપજ તરીકે MgO મળી ગયું. તો આ પ્રક્રિયક છે. આ પ્રક્રિયક વચ્ચે આપણે શેનો ઉપયોગ કરેલો છે? જો આ શેનો ઉપયોગ કરેલો છે? પ્લસનો ઉપયોગ. એટલે પ્લસ એવું સૂચવે છે કે પ્રક્રિયક આમાં 2 છે. હવે માનો હું આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા લઉં કે C6 છે અને મારી પાસે હેક્ઝેન. હેક્ઝેનની અંદર કાર્બનની સંખ્યા 6 હશે, સામે હાઇડ્રોજનની સંખ્યા 6 દુ 12 ને 2 14 હશે. હવે માનો કે આપણે આને સળગાવીએ છીએ, તો હેક્ઝેનને આપણે સળગાવીએ તો આ હેક્ઝેનને સળગાવીએ O2ની હાજરીમાં. આને સળગાવીએ એટલે આપણને નિપજ તરીકે 2 મળશે, કાર્બન ડાયોક્સાઇડ મળશે અને પાણી મળશે. તો જુઓ અહીંયા પ્રક્રિયક પણ કેટલા છે? 2 છે. નિપજ પણ કેટલા પ્રકારની મળે છે? 2 પ્રકારની મળે છે. પ્રક્રિયક કયા 2 પ્રકારના છે? એક હેક્ઝેન છે અને એક ઓક્સિજન છે. આ 2 પ્રક્રિયક છે. નિપજ અહીંયા કોણ છે? CO2 અને પાણી, 2 નિપજ છે. રેડી? આ એરો શું સૂચવે છે? તો આ એરો એવું સૂચવે છે કે પ્રક્રિયા કઈ દિશામાં ગતિ કરે છે? તો આથી આ સાઈડ. એટલે એરાનો જે અગ્રભાગ છે એ અગ્રભાગ પ્રક્રિયાની દિશા દર્શાવે છે. તો આ પ્રક્રિયકથી નિપજ તરફ રાસાયણિક પ્રક્રિયા થાય છે. રેડી? ચાલો આપણે આગળ વધીએ ત્યાંથી. તો અત્યારે આપણે 2 પ્રકારના સ્વરૂપે એનું વર્ગીકરણ કર્યું, એનું વર્ણન કર્યું. પહેલું વર્ણન આપણે જે કર્યું એ હતું વાક્ય સ્વરૂપે વર્ણન. બીજું આપણે જે વર્ણન કર્યું એ હતું શાબ્દિક સ્વરૂપે વર્ણન. તો હવે આપણે ત્રીજા સ્વરૂપની વાત કરવી છે. શું આના કરતાં ટૂંકી રીતે આ રાસાયણિક પ્રક્રિયાનું વર્ણન થઈ શકે? તો જવાબ છે હા. જો અતિ સંક્ષિપ્ત સ્વરૂપે આપણે જે પ્રક્રિયક છે એ પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું વર્ણન કરવું હોય તો એના માટે આપણી પાસે જે મેથડ છે એને આપણે કહીએ છીએ સૂત્ર સ્વરૂપ. તો હવે આપણે સૂત્ર સ્વરૂપની વાત કરીએ. તો આ જે સ્વરૂપ છે એ સ્વરૂપ કયું છે? શાબ્દિક સ્વરૂપ. શાબ્દિક સ્વરૂપને આપણે શેમાં ફેરવીએ છીએ? સૂત્ર સ્વરૂપમાં. આને સૂત્ર સ્વરૂપ અથવા તો સંજ્ઞા સ્વરૂપ કહેવામાં આવે. તો સૂત્ર સ્વરૂપ એની અંદર જે શબ્દ મેગ્નેશિયમ હતો એની જગ્યાએ આપણે એની સંજ્ઞા લખશું. ઓક્સિજન હતો તો એની જગ્યાએ આપણે એની સંજ્ઞા લખશું. અહીં પ્રક્રિયક 2 છે એટલે વચ્ચે આપણે પ્લસની નિશાની મૂકશું. અને નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે તો આ થઈ ગયું MgO. રેડી? તો આ રીતની રાસાયણિક પ્રક્રિયા આપણને આની અંદર જોવા મળે. હવે માનો કે આ જે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમને આપણે હવામાં જે સળગાવીએ છીએ એની જગ્યાએ જો નાઇટ્રોજનની અંદર સળગાવવામાં આવે તો શું થાય? તો આ મેગ્નેશિયમને નાઇટ્રોજનમાં સળગાવવામાં આવે કે જ્યાં ઓક્સિજન હાજર જ નથી, નાઇટ્રોજનની સાથે આપણે સળગાવીએ છીએ તો નિપજ તરીકે આપણને મળશે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. તો તમને પ્રશ્ન થાય કે Mg3N2 શું કામ મળ્યો? તો એનો જવાબ તમારી પાસે ઓલરેડી છે જ કે જે Mg ઉત્પન્ન થાય છે એ +2 વાળો ઉત્પન્ન થાય છે અને નાઇટ્રોજન જે ઉત્પન્ન થાય છે એ -3 વાળો ઉત્પન્ન થાય છે. શા માટે -3? તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના હોય 2 5. હવે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના જો એને ધારણ કરવી હોય 2 8 ઇલેક્ટ્રોન રચના ધારણ કરવી હોય તો 3 ઇલેક્ટ્રોન સ્વીકારવા પડે. એટલે નાઇટ્રોજન -3 વાળો હોય, Mg +2 વાળો હોય. તો આ બંનેને લઈને શું થશે? Mg, આ નાઇટ્રોજનના 3 અહીં આવશે એટલે Mg3N, આના 2 અહીં જશે
એટલે આપણને સૂત્ર મળશે Mg3N2. તો મેગ્નેશિયમને જો નાઇટ્રોજનની હાજરીમાં સળગાવવામાં આવે તો મેગ્નેશિયમ નાઇટ્રાઇડ મળે. એના પરથી આપણે એવું કહી શકીએ કે હવામાં નાઇટ્રોજન તો હોય જ છે, તો કે હા, હવામાં નાઇટ્રોજન હોય જ છે. ઓક્સિજનની માત્રા અને નાઇટ્રોજનની માત્રા પર્યાપ્ત પ્રમાણમાં હવાની અંદર હોય છે. તો આ પ્રક્રિયા જ્યારે આપણે કરીએ ત્યારે મેગ્નેશિયમ ઓક્સિજન સાથે સળગાય અને મેગ્નેશિયમ ઓક્સાઇડ તો આપણને મોટા જથ્થાની અંદર આપશે જ, પણ અલ્પ પ્રમાણની અંદર આપણે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ પણ ઉત્પન્ન કરી શકશું. પણ આ મેગ્નેશિયમ નાઇટ્રાઇડ જે ઉત્પન્ન થાય છે એ અલ્પ પ્રમાણમાં ઉત્પન્ન થશે. મેગ્નેશિયમ ઓક્સાઇડ મેજર પ્રોડક્ટ તરીકે મળશે. એટલે આપણે તો મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મુખ્ય નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ લઈએ છીએ. બરાબર. અલ્પ પ્રમાણમાં મેગ્નેશિયમ નાઇટ્રાઇડ પણ જો મેગ્નેશિયમને આપણે હવાની હાજરીમાં સળગાવીએ તો ઉત્પન્ન થતો હોય. ક્લિયર આટલું? ઓકે, ચલો. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ રાસાયણિક પ્રક્રિયાની અંદર દળ સંચયના નિયમનું પાલન થતું હોય. યાની કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે નવો પરમાણુ ઉત્પન્ન કરી શકતા નથી અથવા ઉત્પન્ન થયેલો જે પરમાણુ છે એનો નાશ કરી શકતા નથી. યાની આપણી પાસે જે પરમાણુ છે એ પરમાણુ તો જેટલા હોય એટલા જ રહેવા જોઈએ. પરમાણુ એક પણ ઓછો ના થવો જોઈએ. તો રાસાયણિક પ્રક્રિયામાં આપણે જે તીર વડે રાસાયણિક પ્રક્રિયા દર્શાવીએ છીએ એની ડાબી બાજુ યાની લેફ્ટ હેન્ડ સાઈડ આપણે પ્રક્રિયક લખીએ છીએ, રાઈટ હેન્ડ સાઈડ આપણે નિપજ લખીએ છીએ. આ બંને બાજુ તત્વોની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો બંને બાજુ જે તત્વો છે એ તત્વોની સંખ્યા સમાન હોવી જોઈએ. આ બાજુ જેટલા તત્વો હાજર છે એટલા જ તત્વો આ બાજુ હાજર હોવા જોઈએ. આ બાજુ 5 કાર્બન છે તો આ બાજુ 5 કાર્બન હોવા જ જોઈએ. હા, એ કાર્બનનું સ્વરૂપ બદલાય પણ હોવા 5 જ જોઈએ. માનો કે આ બાજુ 5 પેન્ટેન તરીકે છે, યાની કે કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલા છે, તો કદાચ એવું બને કે આ બાજુ કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલા હોવા જોઈએ. પણ હોવા કેટલા જોઈએ? હોવા આ બાજુ જેટલા કાર્બન હોય એટલા જ કાર્બન આ બાજુ હોવા જોઈએ. આ બાજુ જેટલા ઓક્સિજન હોય એટલા આ બાજુ હોવા જોઈએ. યાની બંને બાજુ રહેલા જે તત્વો છે એ તત્વના પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. તો જ એની અંદર દળ સંચયના નિયમનું જે છે એ પાલન થાય. અને જો આ પ્રક્રિયાની અંદર બંને બાજુ તત્વોની સંખ્યા સરખી ન હોય તો એવી જે પરિસ્થિતિમાં આપણે જે સમીકરણ લખેલું છે એ સમીકરણને આપણે અસંતુલિત સમીકરણ કહીએ છીએ. અને આ અસંતુલિત સમીકરણ છે એમાં બંને બાજુ દળ સરખા ન હોય એટલે દળ સંચયના નિયમનું એની અંદર પાલન ન થતું હોય. વાસ્તવમાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર દળ સંચયના નિયમનું પાલન તો થતું જ હોય છે. કેન્દ્રીય પ્રક્રિયા એક એના માટે અપવાદ છે. બાકીની બધી પ્રક્રિયાઓની અંદર જે દળ સંચયના નિયમ છે એનું પાલન થાય છે. એટલે આપણે સમીકરણ જે છે એ બેલેન્સ કરવાનું બાકી રહ્યું. જો સમીકરણ આપણે બેલેન્સ કરી નાખીએ તો આ પ્રશ્ન પણ આપણો જે છે એ દૂર થઈ જાય. તો ચાલો સૌ પ્રથમ આપણે વાત કરીએ સમીકરણને આપણે બેલેન્સ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ. તો એના માટે સૌ પ્રથમ તો આપણે જરૂર પડશે એના માળખાકીય જે રાસાયણિક સમીકરણ છે એની. હવે આ માળખાકીય રાસાયણિક સમીકરણની આપણે વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ માળખાકીય જે રાસાયણિક સમીકરણ છે એ સંતુલિત હોય પણ ખરું, ન પણ હોય. દાખલા તરીકે માનો કે હું એમ લખું છું મેગ્નેશિયમને હવાની હાજરીમાં સળગાવીએ છીએ એનાથી એ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો આ બાજુ મેગ્નેશિયમ 1 છે, આ બાજુ મેગ્નેશિયમ 1 છે, આ બાજુ ઓક્સિજન 2 છે, આ બાજુ ઓક્સિજન 1 જ છે. એટલે બંને બાજુ જે તત્વના પરમાણુ છે એની સંખ્યા સમાન નથી. એટલે આ જે સમીકરણ છે એ સંતુલિત સમીકરણ નથી, આ અસંતુલિત સમીકરણ છે. આને આપણે માળખાકીય સમીકરણ તરીકે ઓળખીએ છીએ. માનો કે હું બીજું સમીકરણ લખું છું કાર્બનનું સંપૂર્ણ દહન થાય છે, હવામાંના ઓક્સિજન સાથે એ પ્રક્રિયા કરે છે, હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને બનાવે છે CO2. તો આ પણ માળખાકીય સમીકરણ છે. પણ આ જે માળખાકીય સમીકરણ છે તમે જોઈ શકશો કે સંતુલિત સમીકરણ છે. આ બાજુ કાર્બન કેટલો છે? 1. આ બાજુ પણ કાર્બન કેટલો છે? 1. ઓક્સિજન કેટલા છે બંને બાજુ? 2. તો આ સંતુલિત રાસાયણિક સમીકરણ છે, આ સંતુલિત નથી. આ બંને સમીકરણને આપણે શું કહીએ છીએ? તો બંને સમીકરણ છે એ માળખાકીય રાસાયણિક સમીકરણ છે. તો એક વસ્તુ ક્લિયર થઈ તમને કે માળખાકીય રાસાયણિક સમીકરણ જે હોય એ સંતુલિત હોઈ પણ શકે અને ન પણ હોય. હોઈ પણ શકે અને ન પણ હોય. આ કેસની અંદર એ સંતુલિત સમીકરણ છે અને આ કેસની અંદર એ સંતુલિત નથી. સમજાણી બાબત? તો આવા જે માળખાકીય સમીકરણ છે એ સમીકરણને આપણે સંતુલિત સમીકરણની અંદર રૂપાંતરિત કરવા હોય તો કેવી રીતે કરી શકીએ એની આપણે જે છે એ વાત કરીએ. તો ચલો માળખાકીય રાસાયણિક સમીકરણ છે અને સંતુલિત સમીકરણની અંદર કેવી રીતે આપણે રૂપાંતરિત કરીએ છીએ.
તો જે સમીકરણ સંતુલિત કરીએ છીએ એની પાછળનું મૂળભૂત કારણ છે દળ સંચયનો નિયમ, કે જે તમે ધોરણ 9 ની અંદર ભણી ગયા છો. આ દળ સંચયનો નિયમ શું કહે છે? તો દળ સંચયનો નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ જેવો જ છે. ઉર્જા સંરક્ષણના નિયમની અંદર ઉર્જા લેવામાં આવે અને દળ સંરક્ષણના નિયમની અંદર દળ લેવામાં આવે. તો આ નિયમ મુજબ આપણે એમ કહી શકીએ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન નથી કરી શકાતું કે દ્રવ્યનો વિનાશ નથી કરી શકાતો. તો તમે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા લઈ લ્યો, એ પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન પણ નહીં થાય અને દ્રવ્યનો વિનાશ પણ નહીં થાય. એટલે કે આ રાસાયણિક પ્રક્રિયામાં આપણે માત્ર ને માત્ર શું કરશું? તો માત્ર ને માત્ર એના એક સ્વરૂપમાંથી એને બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકશું. એટલે નિપજોની અંદર હાજર રહેલા તત્વોનું જે કુલ દળ મળશે અને પ્રક્રિયકની અંદર હાજર રહેલા જે તત્વોનું કુલ દળ મળશે એ આપણને કેવું મળશે? સરખું જ મળશે. અને આ સરખું જ મળવું જોઈએ. હવે માનો કે આપણે કોઈ પણ માળખાકીય પ્રક્રિયા લખીએ છીએ તેમાં એ સરખું નથી મળતું, તો આપણે શું કરશું? તો જે માળખાકીય રાસાયણિક સમીકરણ છે એ સમીકરણમાં આપણે એને બેલેન્સ કરશું. બેલેન્સ કરવા માટે આપણે ધ્યાન રાખશું કે તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ કેવી રહેવી જોઈએ? સમાન રહેવી જોઈએ. શા માટે? કારણ કે તત્વનું સર્જન કે વિનાશ કરી શકાતો નથી. આમાં માત્ર ને માત્ર જે તત્વોની ગોઠવણી છે એ ગોઠવણીમાં જે છે એ ફેરફાર થતો હશે. તો ચલો આપણે વાત કરીએ આ રાસાયણિક પ્રક્રિયાની. તો એ રાસાયણિક પ્રક્રિયા આપણે જૂની અને જાણીતી પ્રક્રિયા લીધી છે. એક Mg લીધો છે, એની સાથે O2 લીધો છે અને એમાંથી બની જાય છે MgO. તો શું આ રાસાયણિક પ્રક્રિયા એ સંતુલિત સમીકરણ છે? તો જવાબ આપણને મળશે ના. કેમ? તો કે Mgની આપણે વાત કરીએ તો આ બાજુ 1 છે અને આ બાજુ પણ 1 છે. રેડી? ઓક્સિજનની વાત કરીએ તો આ બાજુ ઓક્સિજનની સંખ્યા 2 છે પણ આ બાજુ ઓક્સિજનની સંખ્યા 1 છે. તો આ બાજુ 2 ઓક્સિજન હતા, એમાંથી એક ઓક્સિજન કઈ ચાલ્યો ગયો? એક ઓક્સિજનના પરમાણુનો શું નાશ થઈ ગયો? પણ વાસ્તવમાં દળ સંચયનો નિયમ તો એવું કહે છે કોઈ પણ પરમાણુનો તમે નાશ કરી શકતા નથી. એનો મતલબ કે આમાં લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ પરમાણુની સંખ્યા, તત્વોની સંખ્યા સરખી નથી. એનો મતલબ એવો થાય કે આ રાસાયણિક પ્રક્રિયા અસંતુલિત રાસાયણિક પ્રક્રિયા છે. ચાલો આપણે ત્યાંથી આગળ વધીએ. બીજી પ્રવૃત્તિની અંદર આપણે જોયું હતું કે ઝીંક ડસ્ટ લીધી હતી. ઝીંક ડસ્ટની અંદર આપણે HCl ઉમેરીએ તો ZnCl2 બને અને જો એની અંદર H2SO4 ઉમેરીએ તો ZnSO4 બને. તો અહીં ઝીંક ડસ્ટની અંદર ઉમેરેલો છે H2SO4. ઝીંક ડસ્ટમાં H2SO4 ઉમેરવાથી ZnSO4 બનશે અને સામે H2 મળશે. આ પ્રક્રિયાને આપણે જોઈ લઈએ કે શું આ રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે? તો ચલો આના હું 2 પાર્ટ કરી નાખું છું. આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ બાજુ આપણે ઝીંક ગણી લેશું, હાઇડ્રોજન ગણી લેશું, સલ્ફર ગણી લેશું અને ઓક્સિજન ગણી લેશું. તો ઝીંક આ બાજુ કેટલો છે? 1. આ બાજુ પણ ઝીંકની સંખ્યા કેટલી છે? 1. આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2. આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2. આ બાજુ સલ્ફરની સંખ્યા કેટલી છે? 1. આ બાજુ સલ્ફરની સંખ્યા કેટલી છે? 1. આ બાજુ ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 4. અને આ બાજુ પણ ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 4. તો જેટલા પરમાણુ આ બાજુ છે એટલા જ પરમાણુ આપણને બીજી બાજુ મળે છે. તો આ પ્રક્રિયા સંતુલિત સમીકરણ છે. આ પણ માળખાકીય સમીકરણ જ છે, પણ માળખાકીય સમીકરણ હોવા છતાં આ સંતુલિત છે. એટલે માળખાકીય સમીકરણની અંદર 2 ઓપ્શન આપણને મળે, એ સંતુલિત હોય પણ ખરા અને ન પણ હોય. હવે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે કે નહીં એ કેમ નક્કી થાય? તમને ખ્યાલ આવી ગયો? કેવી રીતે નક્કી કરશો? તો એરો છે, તીર છે, તીરની બંને બાજુ તમારે પરમાણુની સંખ્યા ગણી લેવાની છે. જો આ બાજુ જે પરમાણુની સંખ્યા થાય એટલા જ પરમાણુ આ બાજુ હોય, યાની બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન થઈ જાય તો આપણે કહેશું કે રાસાયણિક પ્રક્રિયા જે છે એ સંતુલિત છે. અને જો બંને બાજુ પરમાણુની સંખ્યા સરખી ન થાય તો આપણે શું કરશું? એને સંતુલિત કરશું. હમણાં આપણે જોયું એવી રીતે પાછું ફટાફટ હું આની અંદર પૂરી દઉં છું. ચલો, ઝીંકની સંખ્યા કેટલી છે? આ બાજુ 1. આ બાજુ પણ ઝીંકની સંખ્યા કેટલી છે? 1. હાઇડ્રોજનની સંખ્યા આ બાજુ કેટલી છે? 2. આ બાજુ પણ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2. આ H2. અહીંયા સલ્ફરની સંખ્યા કેટલી છે? તો 1. આ બાજુ પણ સલ્ફરની સંખ્યા કેટલી છે? 1. ઓક્સિજનની સંખ્યા આ બાજુ 4. આ બાજુ ઓક્સિજનની સંખ્યા 4. બધું
સરખું જ છે 1 1 2 2 1 1 4 4 એટલે એક પણ પરમાણુ આની અંદર ક્યાંય ઓછો થતો નથી. માટે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા જ છે. તો આવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયક બાજુ જેટલા ઘટકો હોય એ બધા જ પરમાણુ આપણને નિપજ સાઈડ મળતા હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને આપણે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા કહેતા હોઈએ છીએ. ચલો હવે આપણે આની વાત કરીએ. FeH2O એની સાથે આપણે પ્રક્રિયા કરીએ, યાની લોખંડની પાણી સાથે અથવા ભેજ સાથે પ્રક્રિયા થવાથી આયન ઓક્સાઇડ મળે છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. તો હવે આપણે આ પ્રક્રિયાની વાત કરવી છે. તો ચલો આવી જાવ આ પ્રક્રિયાની અંદર. હવે એક વસ્તુ આપણે આની અંદર ધ્યાનમાં રાખશું. દાખલા તરીકે અહીં ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 4. તો મારે આ બાજુ ઓક્સિજનની સંખ્યા 4 કરવી પડે. હવે જો ઓક્સિજનની સંખ્યા 4 કરવા માટે હું આને અહીંયા 4 મૂકી દઉં તો મારે ઓક્સિજનની સંખ્યા 4 કરવી તો આ બાજુ 4 હતી એટલે અહીંયા 4 મૂકી દીધી. Fe 3 હતા તો અહીંયા હું 3 મૂકી દઉં તો ઓક્સિજનની સંખ્યા તો આમાં સરખી થઈ ગઈ, પણ આવું સંયોજન વાસ્તવમાં શક્ય નથી. કારણ કે તમે આમ લખો ને H2O એટલે પાણી છે અને તમે આમ લખો ને H2O4 તો આવું સંયોજન જ શક્ય નથી. એટલે તમે શું કર્યું? પ્રક્રિયક પાણી હતો એ પાણીની જગ્યાએ જો તમે નીચે 4 મૂકશો તો શું થઈ જશે? એ જે પ્રક્રિયક છે પ્રક્રિયક જ આખો બદલાઈ ગયો. એટલે એ આપણે કરવાનું નથી. એટલે આપણે શું કરશું તો સૌ પ્રથમ રાસાયણિક પ્રક્રિયા જ્યારે આપણે સંતુલિત કરવા જઈએ ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખશું કે આને આપણે લક્ષ્મણ રેખાની અંદર મૂકી દેશું. શેમાં મૂકી દેશું? બોક્સની અંદર. તો આને આપણે બોક્સની અંદર મૂકી દેશું. એટલે આપણે આની અંદર ક્યાંય ફેરફાર નથી કરવાનો. અહીં કાંઈ 4 મૂકવાનું નથી, અહીંયા 2 માંથી 1 કરવાનો નથી, કારણ કે એ એક અણુ છે અને એનું અણુસૂત્ર ફિક્સ હોય. એટલે રાસાયણિક પ્રક્રિયા આપણે સંતુલિત કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખજો કે અહીં 4 છે તો અહીંયા 4 કરવા માટે સીધો ચોગડો અહીં નથી મૂકી દેવાનો, શોર્ટકટ નહીં. રેડી? તો કેવી રીતે સંતુલિત થાય? તો ચાલો આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે આપણે સંતુલિત કરીએ છીએ. તો રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવા માટે સૌ પ્રથમ સોપાન નંબર 1 પહેલું પગથિયું. પહેલું પગથિયું શું છે? તો પહેલું પગથિયું એ કે આપણે આનું કોઈનું સંયોજન બદલાવાનું નથી. સંયોજન નથી બદલાવાનું એટલે સૌ પ્રથમ શું કરી નાખવાનું? અહીંયા બોક્સ કરી નાખો ભાઈ. આની અંદર કંઈ ફેરફાર નહીં. તમારે જે આંકડામાં ફેરફાર કરવા હોય એ તમે બહાર કરો, પણ આની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં ચાલે. એટલે પેલું આ બધા જે પ્રક્રિયકો નિપજ હતા એને લક્ષ્મણ રેખાની અંદર મૂકી દીધા. એટલે એ જે સંયોજન છે એ સેટ થઈ જાય. નહીંતર અહીંયા આપણે જે છે 4 મૂકીએ તો એ સંયોજન જ બદલાઈ જાય. પાણીમાંથી જે છે એ નવું સંયોજન બની જાય. વાસ્તવમાં એવું હોય કે ન હોય એ ખ્યાલ નહીં. એટલે H2O4 આવું સંયોજન જોવા મળતું નથી. ચલો એટલે પહેલા સ્ટેપમાં ખ્યાલ આવ્યું. સૌથી પહેલા સ્ટેપની અંદર આપણે શું કરશું તો સબસે પહેલા સ્ટેપની અંદર આપણને જે સંયોજન આપેલા છે, જે સમીકરણ આપેલું છે એમાં દરેકે દરેક જે પ્રક્રિયક અને નિપજ એને આપણે એક ચોરસ બોક્સમાં મૂકી દઈશું. બોક્સમાં એટલા માટે કે આપણે એના અણુસૂત્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવાનો. વાસ્તવમાં તમને એક વખત આ પ્રક્રિયાનું સમીકરણ સંતુલિત કેવી રીતે કરવું એ આવડી જાય પછી તમે બોક્સ ના કરો તો પણ ચાલે. સીધું તમારે એનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખવાનું હોય છે. પણ અત્યારે પહેલા સ્ટેપની અંદર આપણે એને બોક્સમાં મૂકી દઈશું. શા માટે બોક્સમાં મૂકશું? કારણ એ છે કે એની અંદર આપણે કોઈ પણ પ્રકારના આંકડામાં ફેરફાર કરવો નથી. હવે સ્ટેપ નંબર 2 સેકન્ડ સ્ટેપ. સેકન્ડ સ્ટેપની અંદર આપણે શું કરીએ છીએ તો આ જે સેકન્ડ સ્ટેપ છે એની અંદર આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખશું કે જુદા જુદા જે તત્વના પરમાણુઓ છે એ પરમાણુની સંખ્યાની આપણે યાદી કરશું. કારણ કે આ યાદી કરશું તો આપણને ખ્યાલ આવશે કે આમાં કઈ બાજુ કયો પરમાણુ ઘટે છે. એટલે પહેલા સ્ટેપની અંદર બોક્સ મૂકો. બીજા સ્ટેપની અંદર જે તત્વ છે એ તત્વની આજુબાજુ જે પરમાણુ છે એની સંખ્યા આપણે લખીએ. તો દાખલા તરીકે ચાલો આવી જાવ આની અંદર આપણે જે છે ફિલિંગ કરી લઈએ. તો અહીં Fe આ Fe આપણે મૂકી દીધો. ચાલ ભાઈ તને હું બોક્સમાં મૂકી દઉં કીધું એમ. એટલે આની અંદર આપણે કાંઈ ફેરફાર નહીં કરીએ, આમાં પણ ફેરફાર નહીં કરીએ, આની અંદર પણ ફેરફાર નહીં કરીએ. જે તમારે મૂકવાનું છે અહીંયા આગળ મૂકજો. જે તમારે મૂકવું છે બરાબર. 2 મૂકવા છે, 3 મૂકવા, 4 મૂકવા છે, X મૂકવા છે, Y મૂકવા, જે મૂકવાનું થાય અહીંયા આગળ મૂકવાના. પણ બોક્સની અંદર કાંઈ આપણે ફેરફાર કરવાનો નથી. તો પહેલાં તો આપણે શું કરી લઈએ? પહેલાં આપણને બીજા સ્ટેપની અંદર જે કીધું છે એવી રીતે સંખ્યા ગણી લઈએ. તો ચલો Feની સંખ્યા આ બાજુ કેટલી છે ભાઈ? ગણો 1. તો Feની સંખ્યા લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર 1 છે. આ બાજુ Feની સંખ્યા રાઈટ હેન્ડ સાઈડ ઉપર 3 છે. Fe3O4 એટલે 3 Fe થયા. હાઇડ્રોજનની સંખ્યા આ બાજુ 2 છે. આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા 2 છે. વાહ રે વાહ, હાઇડ્રોજનની સંખ્યા સરખી થઈ ગઈ.
કે આપી દીધી? આપી દીધી. ચાલો, ઓક્સિજનની સંખ્યામાં આપણને 5 નિરાશા મળશે. આ બાજુ એક જ ઓક્સિજન છે, આ બાજુ ઓક્સિજનની સંખ્યા 4 છે. રેડી? તો Fe નો પરમાણુ સંતુલિત નથી અને ઓક્સિજન સંતુલિત નથી. હાઇડ્રોજન બંને બાજુ સરખા છે એટલે હાઇડ્રોજન સંતુલિત છે. જો એક પણ ઘટક ઓછા વધતો હોય ને તો પ્રક્રિયાને સંતુલિત સમીકરણ કહેવાય નહીં. રેડી? તો આ એક સમીકરણ સંતુલિત અવસ્થાની અંદર આપણને આપેલું નથી. તો હવે સંતુલિત અવસ્થામાં જવા માટે આપણે શું કરશું? પહેલાં તો આપણે એ નક્કી કરી લીધું કે આમાં જુદા જુદા કયા છે. તો ઓક્સિજનમાં ફેરફાર છે અને Feની અંદર ફેરફાર છે. તો Fe અને ઓક્સિજન આ બંનેની અંદર ફેરફાર છે. હવે ફેરફારવાળા બે આપણી પાસે છે, Fe અને ઓક્સિજન. તો તમે બેમાંથી ગમે તે લઈ અને પ્રક્રિયાને સંતુલિત કરી શકો એટલે ચિંતા નથી. પણ સરળતા માટે આપણે શું કરીએ છીએ? તો જે પરમાણુની સંખ્યા વધુ હોય ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો સરળતા ખાતર આ વસ્તુ માત્ર ને માત્ર સરળતા ખાતર છે. રેડી? બાકી તમે કોઈ પણ, હવે તમારે બે ઇનબેલેન્સ હતા તો બેમાંથી કોઈ પણ જે છે એક લઈને તમે એને બેલેન્સ કરી શકો. તો આપણે સૌથી વધુ પરમાણુ જે હતા એ બેલેન્સ કરવીએ. સૌથી વધુ પરમાણુ કયા હતા? તો આપણે અહીંયા જોયું કે ઓક્સિજનની સંખ્યા બાજુ 4 હતી. તો ઓક્સિજનની સંખ્યા 4 હતી એટલે ઓક્સિજન હવે આપણે જે છે એ બેલેન્સ કરવા છે. તો ઓક્સિજનની સંખ્યા આપણે બેલેન્સ કરશું. તો ચાલો, ઓક્સિજનની સંખ્યા આપણે જે છે એ બેલેન્સ કરવી હોય તો શું કરવું પડે? તો આ તો આપણી પાસે જે છે આ બાજુ 1 હતો, આ આપણી પાસે આ બાજુ 3 છે, આની સંખ્યા હાઇડ્રોજનની 2 છે, આ બાજુ પણ 2 છે અને ઓક્સિજનની સંખ્યા આ બાજુ 1 જ છે અને આ બાજુ ઓક્સિજનની સંખ્યા 4 છે. તો ઓક્સિજન જે અણુની અંદર રહેલો છે એને આપણે જો 4 વડે ગુણીએ તો આપણું કામ થઈ જાય. બરાબર? એટલે અત્યારે આપણો ટાર્ગેટ છે ઓક્સિજનને બેલેન્સ કરવાનો. પછી બીજાનું જે થવું હોય એની ચિંતા અત્યારે નહીં કરવાની. તો અહીંયા 4 છે તો ઓક્સિજન ક્યાં છે? આમાં. તો ઓક્સિજન આમાં છે તો અહીંયા હું 4 મૂકી દઉં. તો તમે કહેશો અહીંયા 4 મૂક્યા તો હાઇડ્રોજન જે ઓલરેડી બેલેન્સ હતો એ ઇનબેલેન્સ થઈ ગયો. ભલે થઈ ગયો, એની કાંઈ ચિંતા અત્યારે કરોમાં. તો ઓક્સિજનની સંખ્યા 4 હતી તો ઓક્સિજનની સંખ્યા 4 કરવા માટે અહીંયા નીચે તો 4 મૂકવાના નથી કારણ કે એને તો આપણે લક્ષ્મણ રેખામાં મૂકી દીધું એટલે અણુસૂત્રમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો હવે જે આપણે ફેરફાર કરવાનો થાય છે ક્યાં કરવાનો થાય છે? આગળ કરવાનો થાય છે. તો આગળ આપણે મૂકી દઈએ 4. તો 4 મૂકી દઈએ એટલે આપણને આ રીતે મળે Fe + 4H2O. એની પ્રક્રિયા આપણે કરી એટલે આપણને નિપજ તરીકે મળ્યું Fe3O4 + H2. તો આ રીતની નિપજ આપણને જે છે એ મળે છે. ચલો, હવે 4 વડે એને આપણે મલ્ટીપ્લાય કરી લીધા. ક્લિયર? તો 3માંથી આપણે 1ને બેલેન્સ કર્યું. જો શું થયું? આ 3 હતા એ 3માંથી આ 1 બેલેન્સ થઈ ગયું. હાઇડ્રોજન જે બેલેન્સ હતું આની આગળ 4 થઈ ગયા તો અહીંયા પણ 4 આવશે. તો હાઇડ્રોજનની સંખ્યા 8 થઈ ગઈ એટલે હવે હાઇડ્રોજન પણ ઇનબેલેન્સ થઈ ગયું અને Fe પણ ઇનબેલેન્સ થઈ ગયું. તો હવે આપણી પાસે Fe અને હાઇડ્રોજન 2 છે તો આ બેમાંથી કોઈ પણ એકને બેલેન્સ કરીએ. તો ચાલો, Fe અને હાઇડ્રોજન બેમાંથી કોઈ પણ એકને બેલેન્સ કરીએ. એના માટે આપણે આ વખતે જે છે પસંદગી કરીએ છીએ હાઇડ્રોજનની. તો અહીં 4 હતા. આ 4 કરવા માટે આપણે અહીં કેટલા મૂક્યા? 4 મૂક્યા. 4 મૂક્યા તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 8. તો હાઇડ્રોજનની સંખ્યા જે છે એ થઈ ગઈ 8. બરાબર? અને આ બાજુ H2 કેટલા છે? 2. આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? 8. તો અહીં 2માંથી આપણે 8 કરવા હોય તો શું કરશું? તો આપણે કરવું પડે આમ. ચાલો, આ બાજુ તો 8 છે જ એટલે આને કંઈ ગુણવાની જરૂરિયાત નથી. પણ આ બાજુ જે 2 છે એને જો 8 કરવા હોય તો 4 વડે ગુણવા પડશે. 4 વડે ગુણવા પડશે એટલે આપણે અહીંયા મૂકવા પડશે 4. તો હવે બંને બાજુ હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ છે? 8. ઓકે, ઓક્સિજનમાં જોઈ લ્યો ફેરફાર નથી થયો તો ના, ઓક્સિજનમાં ફેરફાર નથી થયો. આ બાજુ ઓક્સિજનની સંખ્યા 4 છે, અહીંયા પણ ઓક્સિજનની સંખ્યા 4 છે એટલે ઓક્સિજન ઓકે ચાલે છે. હાઇડ્રોજનની સંખ્યા પણ બંને બાજુ કેટલી થઈ ગઈ? તો હાઇડ્રોજનની સંખ્યા પણ હવે બંને બાજુ કેટલી થઈ ગઈ છે? 8 થઈ ગઈ છે. તો હવે ત્રીજો ઘટક આપણે બાકી વધે છે Fe. એ એક જ બાકી વધ્યો. તો હવે Fe બેલેન્સ કરી નાખીએ. Fe અહીંયા કેટલા છે? 3 છે. તો Fe બેલેન્સ કરવા માટે આપણે આ બાજુ કેટલા મૂકવા પડશે? 3 મૂકવા પડશે. તો આ રીતે આપણે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરી શકીએ. તો આ રાસાયણિક પ્રક્રિયામાં Fe 3 આવશે, અહીંયા H2O આગળ જે છે 4 આવશે. તો આનો મતલબ એમ થાય કે 3 Feની પાણીના 4 અણુ સાથે પ્રક્રિયા થઈ Fe3O4 બને છે અને 4 હાઇડ્રોજનના અણુ ઉત્પન્ન થાય છે.
જો અણુના સ્કેલ ઉપર આપણે વિચારીએ તો. અને જો મોલના સંદર્ભમાં વિચારીએ તો આપણે એવું કહી શકીએ 3 મોલ એફીની 4 મોલ પાણી સાથે પ્રક્રિયા થઈ 1 મોલ Fe3O4 બને છે અને 4 મોલ હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. તો અહીં રાસાયણિક પ્રક્રિયા આપણે જે સંતુલિત કરીએ છીએ એ આ રીતે કરી શકીએ. હવે માનો કે સંપૂર્ણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે સંતુલિત થયેલી ન હોય ત્યારે જે રાસાયણિક પ્રક્રિયા આપણને મળે છે એને અસંતુલિત અથવા આંશિક રીતે સંતુલિત થયેલી રાસાયણિક પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે જોયું એવી રીતે એફી બેલેન્સ કરી નાખ્યા. એફી 3 કરવા માટે આગળ જે છે એ 3 વડે ગુણી નાખ્યા. હવે છેલ્લો જે છે એ તબક્કો વધે છે, એ તબક્કો વધે છે ખરાઈ કરવાનો, તાળો મેળવવાનો. તો છેલ્લે આપણે જે ફાઇનલી જે બેલેન્સ કરેલું સમીકરણ છે એ સમીકરણની અંદર તમે ખરાઈ કરી લ્યો કે વાસ્તવમાં બંને બાજુ પરમાણુની સંખ્યા સરખી છે. કારણ કે આપણે જે કરતા હતી શેના માટે કરતા હતા? એના માટે કે પ્રક્રિયક બાજુ જેટલા પરમાણુ હોય એટલા જ નિપજ બાજુ આવવા જોઈએ. તો પ્રક્રિયક બાજુ જેટલા પરમાણુ છે એટલા નિપજ બાજુ મળે છે, એની ખરાઈ આપણે જે છે એ કરી લઈએ. તો આ ખરાઈ કરવા માટે ચાલો ખરાઈ કરી લઈએ. આ બાજુ હું લખી નાખું છું Fe હાઇડ્રોજન ઓક્સિજન. Feની સંખ્યા આ બાજુ 3, આ બાજુ Feની સંખ્યા 3, આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા 8, આ બાજુ પણ હાઇડ્રોજનની સંખ્યા 8, આ બાજુ ઓક્સિજનની સંખ્યા 4, આ બાજુ ઓક્સિજનની સંખ્યા 4. તમને એવો પ્રશ્ન નથી થતો ને આમાં ઓક્સિજનની સંખ્યા 4 કેમ થઈ? જો થાય તો એનો મતલબ એવો છે કે આ તમારે શું લેવાનું છે? H2O અને H2O કેટલા લેવાના છે? 4. 4 H2O લ્યો એટલે 4 H2O લઈ લેશો તો આ એક ઓક્સિજન આ પાણીનો, બીજા પાણીનો એક ઓક્સિજન, ત્રીજા પાણીનો અને ચોથા પાણીનો. તો 4 પાણીના અણુમાંથી એક ઓક્સિજન, એમાં 4 ઓક્સિજન. રેડી? તો ખરાઈ થઈ ગઈ છે કે આપણને બંને બાજુ જે 3 પ્રકારના પરમાણુ છે એ પરમાણુની સંખ્યા આપણને સરખી મળે છે. રેડી? હવે આ જે રાસાયણિક પ્રક્રિયા લખી એ રાસાયણિક પ્રક્રિયાને હજુ વધારે સારી રીતે આપણે લખવી હોય તો આપણે એક વસ્તુ ઘટે છે એની અંદર, એની ભૌતિક અવસ્થાઓ. તો પ્રક્રિયક અને નિપજ આપણે જે લઈએ છીએ એ પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા કઈ મળે છે? જો ભૌતિક અવસ્થાઓનો આની અંદર ઉલ્લેખ થઈ જાય તો સોને પે સુહાગા, તો આપણને જે છે ઓર વધારે જે છે એ બેનિફિટ થાય. તો આ કેવી રીતે કરવામાં આવે છે તો એની વાત કરીએ તો પ્રક્રિયક અને નિપજ જો વાયુ અવસ્થામાં હોય તો એના માટે આપણે સિમ્બોલિક G લખશું. કેમાં લખશું? કૌંસમાં. જો પ્રવાહી અવસ્થામાં હોય તો પ્રવાહી લિક્વિડ માટે આપણે L લખીએ છીએ. વાયુ યાની ગેસિયસ માટે G. જો જલીય દ્રાવણ હોય તો જલીય દ્રાવણ માટે આપણે લખીએ છીએ એક્વિયસ, પણ એક્વિયસની જગ્યાએ આપણે શોર્ટમાં લખીએ છીએ એક્યુ વડે. અને જો આપણો પદાર્થ ઘન અવસ્થામાં હોય તો એને કહેવાય સોલિડ, અને સોલિડ માટે આપણે લખીએ છીએ S, અને એ પણ કૌંસમાં. અને આ બધા જે ગેસિયસ, લિક્વિડ, એક્વિયસ અને સોલિડ જે લખીએ છીએ એ આપણે અણુસૂત્રની નીચે લખતા હોઈએ છીએ. દાખલા તરીકે માનો કે હું આમ લખું H2O સોલિડ, તો સમજવાનું બરફની વાત કરું છું. અને જો હું આમ લખું H2O લિક્વિડ તો તમારે સમજવાનું કે હું શેની વાત કરું છું? પાણીની વાત કરું છું. અને જો આપણે આમ લખશું H2O ગેસિયસ તો સમજશું કે આપણે પાણીની વરાળની વાત કરીએ છીએ. તો થઈ ગયું ને? અત્યાર સુધી આપણે જે કહેતા હતા H2O એ માત્ર ને માત્ર અણુસૂત્ર દર્શાવતું હતું. પણ જો અહીં સિમ્બોલિક આપણે S લખીએ, લિક્વિડ લખીએ કે ગેસિયસ લખીએ તો એ એની સાથે સાથે એની જે ભૌતિક અવસ્થા છે એ ભૌતિક અવસ્થા પણ દર્શાવે છે. એટલે રાસાયણિક સમીકરણની અંદર જે પદાર્થો છે, પ્રક્રિયકો અને નિપજો છે એની ભૌતિક અવસ્થા દર્શાવવી પણ આવશ્યક છે, જેનાથી આપણને વધારે માહિતી મળે. દાખલા તરીકે આ પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આ પ્રક્રિયામાં જે Fe છે એ સોલિડ અવસ્થામાં છે, યાની ઘન અવસ્થાની અંદર છે. જે આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પાણી છે એ પાણી વરાળ સ્વરૂપે પ્રક્રિયા કરે છે. અહીં જે ઉત્પન્ન થાય છે કાટ Fe2O3, Fe3O4 એ સોલિડ અવસ્થાની અંદર છે. અને અહીં જે હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે એ પણ ગેસિયસ અવસ્થાની અંદર છે. રેડી? અહીં લિક્વિડ આપેલું હોય તો આ પ્રક્રિયા જે છે એનો વેગ અતિ ધીમો થઈ જાય, અને સોલિડ હોય તો એના કરતાં પણ ધીમો થઈ જાય. રાસાયણિક પ્રક્રિયાના વેગને જે પ્રક્રિયાની ભૌતિક અવસ્થાઓ છે એ ભૌતિક અવસ્થાઓ અસર કરતી હોય છે. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું.
ચાલો હવે બીજી એક વસ્તુ આપણે સ્વીકારી લઈએ કે માનો કે આ જે વસ્તુ છે એને આપણે આમ મલ્ટીપ્લાય કર્યા. હવે આખા સમીકરણને જો હું 2 વડે ગુણી નાખું તો અહીં થઈ જશે 6 Fe, અહીં થઈ જશે 8 H2O, અહીં થઈ જશે 2 Fe3O4, અહીં થઈ જશે નિપજ તરીકે 8, 2 વડે મલ્ટીપ્લાય કરું છું 8 H2. તો હવે તમે આની અંદર બંને બાજુ ઘટકોની સંખ્યા જુઓ, Fe કેટલા છે, હાઇડ્રોજન કેટલા છે, ઓક્સિજન કેટલા છે. તો Fe આ બાજુ 6 છે, આ બાજુ પણ Fe કેટલા છે 6 છે. આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે, તો હાઇડ્રોજનની સંખ્યા આ બાજુ 16 છે, આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે 8 દુને 16 છે. આ બાજુ ઓક્સિજનની સંખ્યા કેટલી છે 8 છે, આ બાજુ પણ ઓક્સિજનની સંખ્યા 4 દુને 8 છે. તો આ સમીકરણની અંદર પણ પ્રક્રિયક બાજુ જેટલા ઘટકો છે એટલા જ આપણને નિપજ સાઈડ મળે છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આમાંથી શું કાંઈ સામાન્ય નીકળે છે, તો હા 6, 8, 2 અને 8. તો આગળ જે સહગુણકો છે આ ગુણાકારમાં જે રહેલા ઘટકો છે એને આપણે સહગુણકો કહીએ છીએ, સ્ટોઇક્યોમેટ્રિક કોએફિશિયન્ટ એને કહેવાય. તો આ જે સહગુણકો છે એમાંથી કાંઈ સામાન્ય નીકળે છે, તો કે હા સામાન્ય નીકળે છે. શું સામાન્ય નીકળે છે 2, તો 2 સામાન્ય કાઢી નાખો તો તમને નાનામાં નાના જે ઘટકો ત્યાં પૂર્ણ ગુણાંકો કયા મળે, તો આ મળે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ સાચી બેલેન્સ કરેલી રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર. તો તમને ક્યારેય રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ કરવાનું પૂછે તો આવો ઓપ્શન માનો તમને મળ્યું, તમને બેલેન્સ કરતાં કરતાં આવી જગ્યાએ તમે પહોંચી ગયા, પછી શું કરવાનું, આમાંથી 2 સામાન્ય નીકળે છે તો 2 સામાન્ય કાઢી અને પછી તમારે સમીકરણ લખવાનું કે બેલેન્સ થયેલું જે સમીકરણ છે એ સમીકરણ આ છે. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. આને કહેવાય હીટ એન્ડ ટ્રાયલ મેથડ. સો હીટ એન્ડ ટ્રાયલ મેથડ. તમે આંકડા મૂકતા જાઓ, બદલાતા જાઓ, મૂકો, બદલાવો, બંને બાજુ સરખા થાય છે કે નહીં ચેક કરતા જાઓ. ચેક કરતાં કરતાં તમને એક પરિસ્થિતિ એવી મળે કે જ્યારે બધા સરખા થઈ જાય તો ત્યારે જે નાનામાં નાના પૂર્ણાંક સહગુણાંક આપણને જે મળે છે એને આધારે આપણે સમીકરણને સંતુલિત કરશું. એટલે આ વસ્તુ આપણે જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજી બાબત, ઘણી બધી વખત રાસાયણિક પ્રક્રિયાની અંદર ચોક્કસ પરિસ્થિતિની જરૂરિયાત હોય કે આ પરિસ્થિતિ કોઈ ઉદ્દીપકની હાજરીમાં થતી હોય, કોઈ પ્રક્રિયકની સ્પેશિયલ ભૌતિક અવસ્થા લેવી પડતી હોય, ચોક્કસ તાપમાને થતી હોય, દબાણ પણ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓની અંદર રાખવું પડતું હોય, કેટલાકની અંદર સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થતી હોય. તો આવી જે કન્ડિશનો છે એ કન્ડિશનો પણ આપણે તીરની ઉપર અથવા નીચે જે છે એ દર્શાવતા હોઈએ છીએ. તો ચાલો આપણે ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવે. દાખલા તરીકે આ જે પ્રક્રિયા છે એમાં કાર્બન મોનોક્સાઇડ છે. કાર્બન મોનોક્સાઇડ એની આપણે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ છીએ. હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ એટલે નિપજ તરીકે આપણને મિથેનોલ મળે છે લિક્વિડ અવસ્થામાં. અહીંયા કાર્બન મોનોક્સાઇડ વાયુ અવસ્થામાં છે, H2 પણ વાયુ અવસ્થામાં છે. પણ આ પ્રક્રિયા એક્ઝેક્ટ 340 વાતાવરણ દબાણે કરવામાં આવે છે. યાની ખૂબ ઊંચા દબાણે આપણે આ પ્રક્રિયા કરીએ છીએ. તો રાસાયણિક પ્રક્રિયામાં આ જે કન્ડિશન છે કે જેને આપણે સ્પેશિયલ કન્ડિશન કહીએ છીએ એ એરાની ઉપર અથવા નીચે આપણે દર્શાવવાની હોય છે. તો આ રાસાયણિક પ્રક્રિયાની અંદર કંઈક એવી પરિસ્થિતિ કે જે વિશિષ્ટ પ્રકારની પરિસ્થિતિ છે, જે પ્રક્રિયક અથવા નિપજમાં નથી આવતું, જે પરિસ્થિતિની અંદર આવે છે, તો એ આપણે એરા ઉપર જનરલી દર્શાવતા હોઈએ છીએ. બીજી પ્રક્રિયા આપણે લઈ લઈએ તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરશે, પણ આપણે નહીં કરી શકીએ. કોણ કરશે? લીલા પર્ણવાળી વનસ્પતિ. તો જે લીલા પાનવાળી જે વનસ્પતિ છે એ વનસ્પતિના પર્ણની અંદર ક્લોરોફિલ નામનો ઘટક હોય. આ ક્લોરોફિલ નામનો ઘટક વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ, જમીનમાંથી પાણી અને સૂર્યપ્રકાશ ભેગો કરી અને એમાંથી ઉત્પન્ન કરી નાખે છે ગ્લુકોઝ. તો ગ્લુકોઝ ઉત્પન્ન કરે, સામે જે છે એ ઓક્સિજન જે છે એ ઉત્પન્ન થતો હોય. આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ બંનેની આવશ્યકતા હોય છે. તો એ એક એવી કન્ડિશન થઈ. તો આવી જે વિશિષ્ટ પ્રકારની જે કન્ડિશનો હોય એ કન્ડિશનો પણ આપણે આની અંદર સાથે સાથે દર્શાવવી પડે. ચલો કે અત્યાર સુધી આપણે જે સોપાનો જોયા એ સોપાનોનો ઉપયોગ કરી અને આપણે આને જે છે એ બેલેન્સ કરવાની છે. તો આપણે આને બેલેન્સ કરવા માટે પ્રયત્ન કરીએ. ચલો બહુ ઇઝી સમીકરણ છે. પહેલું MgO2 અને એમાંથી થઈ ગયું MgO. આ બાજુ Mg ની સંખ્યા 1 છે, આ બાજુ Mg ની સંખ્યા 1 છે, આ બાજુ ઓક્સિજનની સંખ્યા 2 છે, આ બાજુ ઓક્સિજનની સંખ્યા
1 છે. તો ઓક્સિજનની સંખ્યા આપણે બેલેન્સ કરવી પડશે. આ ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવા માટે આપણે શું કરશું? અહીંયા બગડો મૂકી દેશું. આમ ના, તો સંયોજન બદલાઈ જાય. આ સંયોજન બને તો આને કહેવાય મેગ્નેશિયમ પેરોક્સાઇડ. આમાં મેગ્નેશિયમ પેરોક્સાઇડ નથી બનતો, મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. એટલે 2 આપણે અહીંયા મૂકી શકીએ નહીં. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. 2 આપણે ત્યાં નથી મૂકી શકવાના, તો 2 મૂકી દઈએ અહીં. તો હવે જોવો જોઈએ ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ? 2. તો કે ઓકે, ઓક્સિજનની સંખ્યા 2. અહીંયા ઓક્સિજનની સંખ્યા 2. પણ ઓક્સિજનની સંખ્યા સંતુલિત કરવા ગયા તો એમજીની સંખ્યા ડિસ્ટર્બ થઈ ગઈ. બંને બાજુ જે એમજીની સંખ્યા 1 હતી એની જગ્યાએ હવે નિપજ બાજુ એમજીની સંખ્યા 2 છે અને પ્રક્રિયક બાજુ એમજીની સંખ્યા કેટલી છે? 1 છે. તો આને 2 કરવા માટે શું કરશું આપણે? અહીં 2 મૂકી દેશું. તો 2 mg એક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને નિપજ તરીકે શું મળશે? 2 MgO બનશે. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. રેડી? ચાલો કેટલાક પ્રશ્નોની આપણે વાત કરી લઈએ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? તો આની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરી ગયા. તેમ છતાં આપણે વાત કરી લઈએ કે મેગ્નેશિયમની પટ્ટીને શા માટે સાફ કરવામાં આવે છે. તો એની પાછળનું કારણ એવું છે કે મેગ્નેશિયમ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવી નાખે. તો આ મેગ્નેશિયમની જે પટ્ટી છે એ પટ્ટી ઉપર મેગ્નેશિયમનો ઓક્સાઇડ હોય અને આ મેગ્નેશિયમનો ઓક્સાઇડ જો આપણે એમરી પેપર લઈ અને દૂર કરી દઈએ, કાચ પેપર કે સેન્ડ પેપર લઈને દૂર કરી દઈએ તો આપણને પ્રયોગ વ્યવસ્થિત જોવા મળે. એટલે સૌ પ્રથમ સાફ કરવા માટે એટલા માટે આવે છે કે એની સપાટી ઉપર MgO જે લાગેલો હોય તો એ દૂર થઈ જાય. બીજો પ્રશ્ન, નીચે દર્શાવેલી રાસાયણિક પ્રક્રિયાઓના સંતુલિત સમીકરણ લખો. તો સંતુલિત સમીકરણ લખવાનું છે. આ આપણને કેવા સ્વરૂપે આપ્યું છે? તો અહીં જે આપણને આપેલું છે એ શબ્દ સ્વરૂપે આપેલું છે. તો શબ્દ સ્વરૂપમાંથી પહેલાં આપણે જે છે એ સંજ્ઞા સ્વરૂપે લઈએ, પછી આપણે આગળ વધશું. ચલો, આ બાજુ આપેલું છે હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન કેવા સ્વરૂપે હોય? H2 સ્વરૂપે. પછી આપેલું છે ક્લોરિન. ક્લોરિન કેવા સ્વરૂપે હોય? Cl2 સ્વરૂપે. એના વચ્ચે શું થાય છે? એરો. એરો એટલે પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા થઈને શું બને છે? હાઇડ્રોજન ક્લોરાઇડ. હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે સૂત્ર શું થાય? HCl. રેડી? ચાલો, આ બાજુ હાઇડ્રોજન તો 2 છે. આ બંને પ્રક્રિયક હોય તો વચ્ચે શું લખવું પડે? પ્લસ. ક્લિયર? આટલું આપણને આપેલું છે. હવે આપણે ત્યાંથી આગળ વધીએ. ચલો, હાઇડ્રોજનની સંખ્યા આ બાજુ 2 છે. તો આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા આપણે 2 કરવી પડે. 2 કરવા માટે આગળ 2 મૂકવા પડે. તો Clની સંખ્યા 2 થઈ જાય. તો ઓલરેડી Clની સંખ્યા આ બાજુ 2 જ છે. તો આ થઈ ગયું સંતુલિત રાસાયણિક સમીકરણ. ચાલો એના પછી જોઈએ બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ એટલે Ba+2 હોય અને ક્લોરાઇડ એટલે Cl-1 હોય. તો ચાલો બોલો આમાંથી આનું અણુસૂત્ર શું થશે? બેરિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર ચલો બતાવો. બેરિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર શું થશે? બેરિયમ ક્લોરાઇડ BaCl2. અને બીજું આપણને આપ્યું છે એલ્યુમિનિયમ સલ્ફેટ. તો એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે Al+3 હોય, સલ્ફેટ એટલે SO4-2 હોય. તો આ બેમાંથી કયું સંયોજન આપણને મળશે? ચલો બોલો. Al2SO4 થ્રાઇસ. રેડી? ચલો, હવે આ બે પ્રક્રિયક છે. આના વચ્ચે આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ. એમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવાથી શું મળે છે? બેરિયમ સલ્ફેટ. એટલે આનું સૂત્ર થશે BaSO4 અને સામે મળે છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એનું સૂત્ર થશે AlCl3. બરાબર? આ નિપજ છે એટલે વચ્ચે આવશે પ્લસ. ક્લિયર? આ રીતે લખ્યું. હવે આપણે શું કરવાનું છે? બેલેન્સ કરવાનું છે. Ba બંને બાજુ 1 છે. એલ્યુમિનિયમ આ બાજુ 2 છે અને આ બાજુ કેટલા છે? 1 છે. રેડી? સલ્ફેટ આ બાજુ 3 છે અને સલ્ફેટ આ બાજુ 1 છે. તો સૌ પ્રથમ હું શું કરું છું? તો સૌ પ્રથમ અહીંયા જે છે હું 3 મૂકી દઉં. જો હું અહીંયા 3 મૂકું તો અહીંયા સલ્ફેટ 3 હતા તો અહીંયા સલ્ફેટ 3 થઈ ગયા. તો બેરિયમ કેટલા થયા? 3. તો હું અહીંયા 3 મૂકું છું. તો બેરિયમ 3 થઈ ગયા પણ ક્લોરિન કેટલા થઈ ગયા? 6 ક્લોરિન કરવા હોય તો મારે અહીંયા કેટલા મૂકવા પડશે? 2. પણ એલ્યુમિનિયમ 2 થઈ ગયા. ચિંતા કરોમાં એલ્યુમિનિયમ 2 જોતા જ હતા. તો આ સમીકરણને આપણે આવી રીતે બેલેન્સ કરી શકીએ. આપણે સલ્ફેટથી શરૂઆત કરી એની જગ્યાએ તમે એલ્યુમિનિયમથી શરૂઆત કરો તો પણ ચાલે. ઘણી બધી રીતે રાસાયણિક સમીકરણ સંતુલિત કરી શકાતા હોય છે એટલે એની ચિંતા નહીં કરવાની. પણ સરળતા ત્યારે રહેશે કે જેની સંખ્યા વધારે છે એને પહેલાં બેલેન્સ કરી નાખો. ચલો, સોડિયમ. તો સોડિયમની સંજ્ઞા થઈ જશે એને પાણી એટલે H2O. આની આપણે પ્રક્રિયા કરીએ એટલે પ્રક્રિયા થશે, નિપજ તરીકે મળશે NaOH અને પાછું મળશે H2. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. રેડી?
ચાલો, અહીં હાઇડ્રોજનની સંખ્યા 2 છે, હાઇડ્રોજનની સંખ્યા આ બાજુ 3 છે, આ બાજુ સોડિયમ 1 છે, આ બાજુ જે છે એ સોડિયમ છે, એ સોડિયમ 1 છે. ચલો જોઈ લ્યો, હાઇડ્રોજન આ બાજુ 2 છે, તો આ બાજુ 2 હાઇડ્રોજન આપણે કરવા હોય તો આ હાઇડ્રોજન તો એક જ છે, આને અડધા વડે આપણે ગુણવો પડે. તો માનો કે અડધા વડે ગુણવાની જગ્યાએ આખા સમીકરણને આપણે 2 વડે ગુણ નાખીએ તો અહીં સોડિયમ 2 થાય, તો અહીં સોડિયમ 2 થઈ ગયા, તો ઓક્સિજન 2 થયા, તો ઓક્સિજન 2 કરવા માટે પાણીને 2 વડે ગુણ નાખીએ તો હાઇડ્રોજનની સંખ્યા 4 થઈ, તો હાઇડ્રોજનની સંખ્યા 4 થઈ ગઈ, 2 અહીંથી અને 2 અહીંથી, તો સમીકરણ થઈ ગયું બેલેન્સ. રેડી? તો આ રીતે આપણે સમીકરણ જે છે એ બેલેન્સ કરીએ છીએ. આ સોડિયમની પાણી સાથે પ્રક્રિયા કરીએ, એને OH મળે અને હાઇડ્રોજન વાયુ પરપોટા તરીકે છૂટો પડે. ચાલો, એના પછી આપણે આગળ વધીએ. ભૌતિક અવસ્થાઓ અને સંજ્ઞા સહિત હવે દર્શાવવાના છે. તો આપણને લખ્યું છે બેરિયમ ક્લોરાઇડ, હમણાં આપણે જોયું એવી રીતે BaCl2 અને સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4 બરાબર નું શેમાં બનાવેલું દ્રાવણ છે? પાણીમાં બનાવેલું દ્રાવણ. તો એનું પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે શું લખવું પડશે? AQ. આમાં શું લખવું પડશે? AQ. ચાલો, આ પાણીમાં બનાવેલા દ્રાવણ સાથે આપણે એની પ્રક્રિયા કરી એટલે નિપજ તરીકે આપણને શું મળશે? અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ એટલે BaSO4 અને બીજું આપણને મળે છે સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ એટલે સોડિયમ ક્લોરાઇડ. ચાલો, બેરિયમ સલ્ફેટ કેવા સ્વરૂપે છે? અદ્રાવ્ય એટલે કેવી અવસ્થામાં મળતો હશે? ઘન અવસ્થામાં. અને આનું શું મળે છે? દ્રાવણ એટલે એ કેવા સ્વરૂપે મળતો હશે? એક્વિયસ સ્વરૂપે. તો આ સમીકરણ આપણે આમ લખી શકીએ. રેડી? એના પછી આપણે વાત કરીએ છીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ. તો આ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ એટલે એક્વિયસ. એ દ્રાવણ હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl નું દ્રાવણ એટલે એમાં પણ આપણે શું લખશું? પાણીમાં બનાવેલું દ્રાવણ છે એટલે AQ. એની સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? સોડિયમ ક્લોરાઇડ NaCl એનું શું? દ્રાવણ એટલે ત્યાં NaCl એક્વિયસ અને સામે શું ઉત્પન્ન થાય છે? પાણી H2O આમ ઉત્પન્ન થાય છે. રેડી? તો આ પ્રક્રિયા તો બેલેન્સ જ છે. આ પ્રક્રિયાની વાત કરીએ તો અહીંયા સોડિયમ 2 છે, સોડિયમ 2 કરવા માટે આપણે અહીંયા 2 મૂકવા પડશે, ત્યાં 2 મૂકો એટલે 2Cl થઈ જશે, એટલે હવે એ સમીકરણ પણ બેલેન્સ થઈ ગયું. ચાલો, આપણે ત્યાંથી આગળ વધીએ. સંતુલિત રાસાયણિક સમીકરણ કેવી રીતે લખી શકાય, એનું મહત્વ શું છે, આવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવું કેમ જે છે એ અગત્યનું છે, શા માટે એની આવશ્યકતા ઊભી થાય છે, આવા પ્રકારના પ્રશ્નો તમને આની અંદરથી પૂછી શકે. ચલો વિદ્યાર્થીઓ, તો હવે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. તો સ્વાધ્યાયની અંદર આપણી પાસે જે છે એ આવા જુદા જુદા પ્રશ્નો આપણને આપેલા છે. સ્વાધ્યાયની અંદર 5મો પ્રશ્ન છે, હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાય અને એમોનિયા બનાવે છે ત્યારે શું બનતું હોય? તો આનો જવાબ તમારે જે છે એ લખવાનો છે. હાઇડ્રોજન H2 હોય, નાઇટ્રોજન N2 હોય અને જે બનાવે છે એમોનિયાનું સૂત્ર આ હોય. આ પ્રક્રિયા તમારે લખવાની છે અને સંતુલિત કરવાની છે. હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે H2S વાયુ હવામાં બળીને, હવામાં એટલે ઓક્સિજનમાં બળે છે, ઓક્સિજનમાં બળી અને શું આપે છે? સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 અને સામે શું આપે છે? પાણી. આ પ્રક્રિયા તમારે બેલેન્સ કરવાની છે. ચલો, ત્યાંથી આગળ સીની અંદર તમને આપ્યું છે બેરિયમ ક્લોરાઇડ યાની BaCl2, એલ્યુમિનિયમ સલ્ફેટ યાની Al2SO4 થ્રાઇસ સાથે સંયોજાય અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 તેમજ બેરિયમ સલ્ફેટ બનાવે છે. આ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આવે છે એટલે એ સોલિડ અવસ્થાની અંદર છે. આ પ્રક્રિયા તમારે સંતુલિત કરવાની છે. પોટેશિયમ ધાતુ એટલે કે પાણી સાથે, પાણી એટલે H2O એની સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH અને હાઇડ્રોજન વાયુ આપે છે H2O. આ પ્રક્રિયા તમારે બેલેન્સ કરવાની છે. ચલો, ત્યાંથી આપણે આગળ વધીએ. તો સ્વાધ્યાયની અંદર 6થો પ્રશ્ન આપેલો છે, HNO3 CaOH ટ્વાઇસ, એની પ્રક્રિયા કરી CaNO3 ટ્વાઇસ મળે અને સામે H2O મળે. તો આ પ્રક્રિયા તમારે સંતુલિત કરવાની છે. નેક્સ્ટ બીની અંદર આપેલું છે NaOH H2SO4, આમના વચ્ચે પ્રક્રિયા થઈ અને Na2SO4 મળે અને સામે પાણી મળે. તો આ પ્રક્રિયા પણ તમારે સંતુલિત કરવાની છે. NaCl AgNO3 એના વચ્ચે પ્રક્રિયા થઈ અને AgCl અને NaNO3 મળશે, પ્રક્રિયા સંતુલિત કરો. BaCl2 H2SO4 એમાંથી BaSO4 અને HCl મળે છે. સ્વાધ્યાયની અંદર 7મો પ્રશ્ન છે
કે રાસાયણિક પ્રક્રિયાઓ માટે સંતુલિત સમીકરણો લખો. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ યાની CaOH ટ્વાઇસ, કાર્બન ડાયોક્સાઇડ CO2, પ્રક્રિયા કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, પાણી યાની H2O. આ રીતે આપણે લખી શકીએ. ઝિંક યાની Zn, સિલ્વર નાઇટ્રેટ, સિલ્વર એટલે Ag+ હોય, નાઇટ્રેટ NO3- હોય એટલે AgNO3. આની પ્રક્રિયા થઈ અને બને ઝિંક નાઇટ્રેટ, પણ ઝિંકમાં Zn+2 વાળો હોય એટલે ZnNO3 ટ્વાઇસ આવશે અને સામે Ag છૂટો પડશે. પ્રક્રિયા ઇનબેલેન્સ છે, બેલેન્સ કરવાની બાકી છે. ચલો, એલ્યુમિનિયમ યાની આ એલ્યુમિનિયમ, એની આપણે પ્રક્રિયા કરીએ છીએ કોપર ક્લોરાઇડ સાથે, CuCl2 સાથે, નિપજ તરીકે મળે છે AlCl3 અને સામે કોપર. રિએક્શન બેલેન્સ કરવાનું બાકી છે. બેરિયમ ક્લોરાઇડ યાની BaCl2, એની આપણે પ્રક્રિયા કરીએ છીએ K2SO4 સાથે, સામે આપણને મળે છે BaSO4 અને પોટેશિયમ ક્લોરાઇડ યાની KCl. ચલો, હવે બીજા વધારાના પ્રશ્નો. આ એક્સ્ટ્રા પ્રશ્નો છે, ટેક્સ્ટબુકમાં આપણને આપેલા નથી. ફોસ્ફરસ ઓક્સિજન સાથે સળગી અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ આપે છે. હવે ફોસ્ફરસનું સ્વરૂપ હોય P4 હોય, ઓક્સિજન સાથે સળગે છે અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ યાની P2O5 અથવા તો P4O10 આપે છે. રેડી? તો આ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ થશે. આને પણ આપણે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જ કહીએ છીએ. એટલે પેલું આનું સમીકરણ તમારે લખવાનું છે. બીજા સમીકરણની વાત કરીએ તો સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં કોપર ડૂબાડતા કોપર નાઇટ્રેટ બને છે અને સિલ્વર મુક્ત થાય છે. નાઇટ્રોજન વાયુ ભરેલા પાત્રમાં મેગ્નેશિયમને સળગાવતા મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બને છે. આનું રિએક્શન આપણે આ વિડીયોની અંદર લખી નાખ્યું. માર્બલ કે જેનું સૂત્ર હોય CaCO3, એને HClમાં દ્રાવ્ય થાય છે અને કેલ્શિયમ ક્લોરાઇડ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. આનું રિએક્શન લખવાનું છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી સોડિયમ સલ્ફેટ અને પાણી ઉત્પન્ન કરે છે. રિએક્શન લખવાનું છે. એલ્યુમિનિયમ સલ્ફેટ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ સલ્ફેટ આપે છે. બેન્ઝીન કે જેનું સૂત્ર હોય C6H6, આનું હવામાં દહન કરીએ એનાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. આ બધા જ સમીકરણ લખવાના છે અને તમારે બેલેન્સ કરવાના છે. બીજા સમીકરણની વાત કરીએ તો બેલેન્સ ધ ફોલોવિંગ કેમિકલ ઇક્વેશન. કાર્બન ડાઇસલ્ફાઇડ CS2, એની O2 સાથે આપણે પ્રક્રિયા કરીએ, નિપજ તરીકે CO2 અને SO2 મળે. Mgની CO2 સાથે પ્રક્રિયા કરો, MgO અને કાર્બન મળે. કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથે પ્રક્રિયા કરો, CaOH ટ્વાઇસ અને એસિટિલિન વાયુ C2H2 મળે. એલ્યુમિનિયમની HCl સાથે પ્રક્રિયા કરીએ AlCl3 મળે. શું? AlCl3 અને H2 ઉત્પન્ન થાય. H2Sની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો, SO2 મળે અને સામે પાણી ઉત્પન્ન થાય. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા કરો, Al2O3 અને પાણી છૂટું પડશે. BaCl2, Al2SO4 થ્રાઇસ એટલે અહીં આપણને મળશે AlCl3 અને BaSO4. આ માઇનસ નથી, બરાબર? આ 4 નીચે છે. Feની H2O સાથે પ્રક્રિયા કરો, નિપજ તરીકે Fe2O3 અને H2 મળે. તો આ સમીકરણ સ્ક્રીનશોટ પાડી લ્યો. આ સમીકરણ તમારે જાતે સોલ્વ કરવાના છે. આ એક્સ્ટ્રા પ્રેક્ટિસ છે. ઓકે, આ બધા સમીકરણનું સોલ્યુશન આપણી જે એપ છે એ એપમાં તમને મળી રહેશે. આગળના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એનું સોલ્યુશન પણ તમને એ એપની અંદર મળી રહેશે. ચલો, તો આજે આપણો જે આજનો વિડીયો છે એ પૂરો કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરી મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.